હોય તો બીજું લાઈટ ચાલુ થતું હોય છે, એને કહેવાય એલઈડી એરિયા. એ શેના માટે વપરાય? તો કે જ્યારે બી પ્રોસેસિંગ ચાલુ હોય, આપણે રેડ લાઈટ કદાચ જોયું હોય તો કોઈ ઓપરેશન થિયેટરમાં હોસ્પિટલમાં જઈએ બધા તો આગળ જોતા હોય છે, કોઈ જે ઓપરેશન થિયેટર હોય તો પેલા બહાર એક રેડ બલ્બ હોય છે, હવે તમે જોયું હતું. અત્યારે બંધ હોય પછી પેશન્ટ અંદર લઈ જાય ને એટલે તરત જ એ લોકો અંદર જઈને સ્વિચ ચાલુ કરી દે એટલે ઓપરેશન ચાલુ થઈ ગયું. મતલબ સીપીયુમાં ઓપરેશન ચાલુ હોય એટલે અહીં એક આગળ રેડ લાઈટ ચાલુ હોય અને ગ્રીન લાઈટ ચાલુ હોય એટલે આપણે એક સીપીયુ ચાલુ છે. એ સિવાય પાવર સ્વિચ અને રીસેટ સ્વિચ. પાવર સ્વિચ એટલે સીપીયુ ચાલુ કરવાનું બટન છે અને રીસેટ સ્વિચ એટલે કોમ્પ્યુટર ચાલુ હોય એટલે બંધ કરવાનું. જે બધા ફંક્શન છે ને એના માટે એકચ્યુઅલી આ કેબલ છે, જોયું ને બધા આ કેબલ છે, જોયું આ કેબલ જે છે ને એ લાગશે મધરબોર્ડ પર. શેના પર લાગશે? મધરબોર્ડ પર. બરાબર, ઓકે. ચલો આનું મૂકી દો તમે. આપણે કેબિનેટના નામ જે લીધું, કેબિનેટના ફ્રન્ટ કેબલ બી આવે છે, એમાં યુએસબી અને ઓડિયો કનેક્શન બી લગાવવો હોય તો લગાવી શકાતું હોય છે. ઓડિયો ઇન આઉટ બે ઓપ્શન આવતો હોય છે. એ સિવાય આગળ જોઈએ સીપીયુમાં તો સૌથી પહેલા મધરબોર્ડ વિશે માહિતી લઈએ. તો મધરબોર્ડ જોઈએ આપણે બધા. તો ઘરમાં મધરબોર્ડ એટલે કે મધર, આપણે મધરની વાત આવે એટલે આપણે બધા ખુશ થઈ જતા હોય છે. મમ્મી જનરલી કેવું હોય કે આપણા ઘેર જે રીતે મમ્મીનું કાર્ય કેવું હોય છે કે મમ્મી દરેક જગ્યા પર ઘરમાં કનેક્ટેડ હોય છે, હોય છે ને? હોય છે ને એવું. તો એવી રીતે આ કોમ્પ્યુટરમાં પણ એવું છે કે એમાં મધરની જરૂર છે. મધર વગર જોઈ ચાલે નહીં, એટલે આમાં પણ મધરની જરૂર છે. એટલે આ જે સર્કિટ છે ને, સર્કિટ એકચ્યુઅલી સર્કિટ જ કેવી છે ખરેખર, સર્કિટને મધરબોર્ડ જેવું નામ આપ્યું કારણ કે એ મધર જેવું કામ કરે છે. મતલબ દરેક વસ્તુનું સંચાલન એ કરે છે. કેવી રીતે? તો સૌથી પહેલા અહીં એક જે આ સિલ્વર કલરનું દેખાય છે ને, આ સિલ્વર કલરનું એ પ્રોસેસર છે. પ્રોસેસર એટલે શું? તો કે મગજ. પ્રોસેસર એટલે મગજ કહેવાય. જેટલું મગજ પાવરફુલ એટલી સ્પીડ વધારે મળે. બરાબર છે? એટલે પ્રોસેસરમાં પેલા ડ્યુઅલ ને કોર ટુ ડ્યુઅલ ના બધા પ્રોસેસર આવતા હતા. એના પછી કોર i3, i5, i7 નામ આપણે તો બધા આવતા. i3, i5, i7, i9, પછી Ryzen 3, Ryzen 5, Ryzen 7, Ryzen 9 આ બધા પ્રોસેસરો છે જે પ્રોસેસર મધરબોર્ડની ઉપર રાખવું હોય છે. પછી વાત આવી મધરબોર્ડની. તો મધરબોર્ડ અલગ અલગ ટાઈપના મધરબોર્ડ આવતા હોય છે. જે પ્રમાણે પ્રોસેસર એ પ્રમાણે મધરબોર્ડ. એવું ના થાય કે ભાઈ કોઈ પણનું મારું શર્ટ છે એ કોઈ બી પહેરાય તો પહેરાઈ દેવાય. મતલબ જે પ્રોસેસર હોય એ એના પ્રમાણે મધરબોર્ડ બનાવ્યું હોય એમ જ એ લાગે, એ વગર લાગે નહીં.